18 વર્ષની ઉંમરની એક બાઈ દીકરી વગડામાં હાલી જાય છે. માથે ટાઢો બાજરાનો રોટલો અને ચટણીનો મસાલો બાંધીને ઊંધું ભાત માથા ઉપર મૂકીને હાલી જતી હતી ધીરે 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 ધીરે. પણ કેવી દીકરી હતી? મર્યાદા, માન, મર્તબો, મોભો, સત, રૂપ અને ગુણ આ બધું ભેળું થઈને એક રૂપ વયું જતું એવી જોગમાયા જેવી રાજપૂતની દીકરી હાલી જતી હતી. બહુ સરસ પ્રસંગ છે, સાંભળજો તમે. મોગલના ગીતો તો ઘણા સાંભળ્યા છે, પણ જગદંબા કેવી છે. એ રાજપૂતાણી ધીરે 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 વગડામાં હાલી જાય છે. માથે ભાત બાંધ્યું છે, બાપનું ભાત લઈને જાતી હતી. ચટણીનો મસાલો, બાજરાનો ટાઢો રોટલો, બસ ઊંધું ભાત મૂકીને માથા ઉપર જાતી હતી. પણ તરદાર તડકો એવો હતો કે નાળિયેરની માથેથી નાળિયેર હેઠું પડે, ધરતી માથે પડે તો છમ 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 કરતા નાળિયેરના પાણી છે એ બળી જાય. લીલું ઘાસનું તણખલું લઈને ધરતીની માથે નાખો તો એના પાણી બળી જાય. એક મુઠ્ઠી જારની ભરી, જુવારની ભરી ધરતી માથે ઘા કરો તો તડ 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 ધાણી ફૂટી જાય, હરણના તુંબલા ફાટી જાય. આવો તડકો ધગેલો. દીકરી હાલી જતી તેમાં પાછળથી પડઘી હંભળાની ઘોડલાઓની બાગડદાણ 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 ધમ્માપડ બાગડદાણ ધમ્માપડ બાગડદાણ ફરાડો હું ફરાડ ફરાડો હું ફરાડ. ઘોડા હાલ્યા આવે છે. ભાઈને એમ થયું ઘોડા વાહે આવે છે તો હું સાઈડ દઈ દઉં, થોડીક એક બાજુ તરી જાઉં. બાઈ તરી ગઈ દીકરી. ઘોડા પાસેથી નીહરીને આગળ ન વધ્યા પણ કુંડાળે પડ્યા, કુંડાળે પડ્યા. દીકરીને ખબર પડી ગઈ કે શું બનવાનું છે. પછી જેનો મેન માણસ હતો એને પૂછ્યું, ભાઈ ક્યાં જા છો? કે મારા બાપનું ભાત લઈને જાઉં છું. ક્યાં જા છો ભાત લઈને? કે ધણહેરમાં મારો બાપ ધણ ચારે છે. જોજો રાજપૂતાઈ કોને કહેવાય, છાત્ર કોને કહેવાય. એક ગરાહિયાનો દીકરો વગડામાં ધણ ચારતો હતો. જેનામાં જે બની ગયા એને અમે યાદ કરવાનું ચારણો આપણે ભૂલ્યા જ નથી. આ તો કોક એવું કે તમે ફલાણી વ્યક્તિના ગીત ગાઓ, આના એવું નહીં. અમે તો કાનિયા ઝાપડાને બિરદાયો છે, અમે ભંગિયા ઢોલીને બિરદાયો છે, જેને જેને જ્યાં કર્યું છે. મને યાદ આવે છે દાદા સોમનાથના વંદના કરવાથી 66 વર્ષ પહેલા એક મહાપુરુષ આવ્યો, બે હાથ જોડીને ઉભો રહ્યો. સોમનાથના મંદિર તૂટેલા ઢગલા પડ્યા હતા, આંખમાંથી આહુડા પડી ગયા, અંદરથી બળતરા હતી, અને પગે લાગીને પાછો વળ્યો. તેથી દરિયાએ એને અવાજ કર્યો હતો કે હે ભલા માણસ, પોતાની જાતને લોખંડી પુરુષ કેવરાવે છે, તને દુનિયા લોહ પુરુષ કહે છે, તને મજા આવે છે. આ હિન્દુસ્તાનની શાન દાદા સોમનાથનું મંદિર તો તૂટેલું ઢગલા પડ્યા છે. અને વળ્યો પાછો ભાઈ, દરિયાના ખારા પાણીમાંથી અંજળી ભરી. અને એ માણસે તેથી પ્રતિજ્ઞા કરી કે હે વિધર્મીઓ, હે વિદેશથી આવેલાઓ, તમે અમારા હિન્દુ ધર્મને તોડવાની ગમે એટલી કોશિશ કરો, પણ એક દિવસ આ દાદા સોમનાથના મંદિરને પૂર્ણ રીતે ઉભું કરી અને માથે જો ધજા નો ફરકાવતો હું સરદાર વલ્લભ પટેલ નહીં. અમારી પ્રતિજ્ઞા છે. ભલા માણસ સાહેબ, એને કરી બતાવ્યું એટલે એને અમે કાયમ યાદ કરીએ છીએ. અમે એના ગીત ગાઈ, બાકી ગાંઠિયા વણતા વણતા સૂરમાં મોઢા કરી જાય, એના રાહાડા ન ગાવાના હોય, એની વાતો નથી આ. પણ જેને કાંઈ કર્યું છે, અદબ તાકાતના જાતવંતા અશ્વ જ્યાં કરવતે જમીની પીઠ કાપે, એવા આજ પણ ઉભા છે અડીખમ પાળિયા, રાહ જો યુદ્ધની ગામ ચાપે. એટલે મોડીએ પૂછ્યું કે ક્યાં જાશો? તો કે મારા બાપનું ભાત લઈને જાઉં છું. વગડામાં ધણ ચારે છે મારો બાપ. તારું નામ? તો કે મારું નામ સુજાન. તારા બાપનું નામ? તો કે સુરસિંહજી વાઘેલા દરબાર. કે તારે ભાત લઈને વગડામાં આવા ઉગાડા પગે આવા રૂપને નો જવાનું હોય. તારું રૂપ તો અમારી કડીની જનાનખાનામાં શોભે, કડીના ગઢના દરબારમાં શોભે. મુસલમાન બાદશાહ હતો કડીનો, એને કીધું કે મારા જનાનખાનામાં મારી બેગમ તરીકે તું હારી લાગ્યા, વગડામાં ઉગાડા પગે ભાત લઈને જાય રાજપૂતાણી, તો આવું તારું રૂપ ને તું હારી ન લાગે. રાજપૂતાણીના 20 નખ એક આરે પકડીને ખેંચી લીધા હોય ને એટલું એને વહીમું લાગ્યું, પણ એને દેખાવા ન દીધું. એને ખબર પડી કે બીજું કઈ બોલાય નહીં હવે આમાં. ઈ કે તમે આવી વાત કરો, એ વાત સાચી, પણ ઈ વાત કરવા માટે મારા બાપ પાસે આવવું જોઈએ. દીકરીના માગા બાપ પાસે ન ખાય. એને ખબર પડી ગઈ, છોડવીજો જે જે પાણીએ ચડે, નકર જિંદગી આખી નડે. છોડવીજો જે જે પાણીએ ચડે. અને ક્યાં છે તારો બાપ? તો કે વગડામાં ધણ સારતા હોય છે, અટાણે ધણ બેઠું હોય છે, બપોર છે. અને હાલતી થઈ બાઈ, ઓહો, ધરતીને સમયને માપતી જતી હતી. વાહે ઘોડલાઓ અને પાણાનું ઓસીકું કરીને ગરાયો રાજપૂત હૂતો તો ને એને પડકી સાંભળી ઘોડલાઓની નામ જોયું. પોતાની દીકરી આગળ, વાહે ઘોડા ફેળા હેલ્યા આવે.
બાદશાહના બેઠો થઈને એટલું બોલ્યો, બેટા સુદાન, હા કોણ છે? બાપુ મહેમાન છે. સાંભળજો, હવે જે ગરાહિયાના શબ્દો છે ને એ મને ગમે છે, એના ચારણો ઉપાસક છે. બેટા સુદાન, આ કોણ છે? બાપુ મહેમાન છે. કે પણ આવા મહેમાન? કારણ કે વર્તી ગયો તો પોતે બાદશાહની ના મત બધા આ ઈ છે કે આવા મહેમાન. તો કે બાપુ રાજપૂત ને ત્યાં કોક દીક ઓવા મહેમાને હોય ને કોક દીક આવા મહેમાને હોય. તેથી ગરાહિયો રાજપૂત બોલ્યો છે, બેટા સુદાન, ઈ મહેમાન જોધપુર ને પોહાય, મને નો પોહાય. હા હા હા, ઈ જોધપુર જોતા દેવા માટે દિલ્હી જાય. આ સુદાનસિંહ ને નો પોહાય, સુરસિંહજી ને નો પોહાય. બેટા સુદાન, આ ગરાહિયાને નો પોહાય, જોધપુર ને પોહાય. હા હા, કેવડી વાત કરી. આ તો વગડામાં ઢોર સારવા વાળો રાજપૂત હતો. હા, મને નો પોહાય. કે બાપુ ઈ વાત તમારી સાચી, પણ હવે તો કંકોત્રી સાપવી પડે એમ છે. પણ દીકરીને બાપ ઓળખતો તો મારી દીકરી કંકોત્રી છાપવાનું કે નહીં, પરણીને જાય નહીં, એને કઈક મનમાં બીજો હોય છે, એટલે કહી દો બાપુ. એમ કીધું એટલે કીધું કાંઈ વાંધો નહીં. કડીના બાદશાહને કીધું, જાઓ તમે તમારી તૈયારી કરો, અમે કંકોત્રી છાપી છે, આ તારીખ આ તિથિ, તેથી જાન લઈને આવી જાજો. ટૂંકમાં બાદશાહ વયો ગયો. બાપ દીકરી હાંજે ઘેરે આવ્યા. પછી કીધું, બેટા તે શું વિચાર્યું? કે મેં ઈ વિચાર્યું, કોક ચારણી જોગમાયા ને કોક ભગવાનને ક્યાંક પ્રાર્થના કરી, બીજું શું કરવાનું હોય? કોક ડોહીને બોલાવો. કે પણ કોને બોલાવીશું? એમાં કરતા કરતા બાઈ થી એમ બોલાઈ ગયું દીકરીથી કે બાપુ આમ દરિયા કાંઠા બાજુ ધજા ફરકે ને ઈ બાજુ ધૂપ કરી તો દરિયા કાંઠે તો ઓઈલો બેઠો છે. કોણ? કે દ્વારકાધીશ સુરસિંહજી વાઘેલો બોલ્યો. બાપ દીકરી એટલું કીધું, બાપુ આમ દરિયા બાજુ ધૂપેલિયું ફેરવી તો, એટલે એને એમ કે દ્વારકાધીશ નું કે છે કૃષ્ણ. વળી પાછું કરાયો બોલ્યો, સાંભળજો કે બેટા ઈ તો દ્વારકાધીશ છે દરિયા બાજુ, અને એને મોડું બહુ થાય. દ્રૌપદી ની હાડી અહીંથી નીહરી ગઈ, છેલ્લો છેડો આઈ રહ્યો ને તઈ ઠેઠ આવ્યો, અને તાઉથી બેટા ભીષ્મ પિતા જોઈ હગે, મારાથી નો જોવાય. કટકા કરી નાખું તો ઈ મારાથી નો જોવાય, ઈ ઓલા જોઈ હગે. બેટા મારાથી તાઉથી કમાય નહીં. મારી દીકરીને કોક આમ છેડો અડે અને એના જો કટકા નો કરી નાખું તો રાજપૂતાણી નો ધાવણ થયો નો કેવો. બેટા ઈ મારાથી નો જોવાય. કે બાપુ એની વાત હું નથી કરતી, દ્વારકાધીશ ને કદાચ મોડું થાય કે ન થાય, પણ આપણને રાજપૂત ને જેથી જરૂર પડી ને તેથી આપણે તો સારણની ડોહીઓને જ યાદ કરી છે. હું એનું કહું છું કે ઈ ક્યાં? તો કે દ્વારકાથી થોડીક આ બાજુ ઓખામાં એક બાઈ બેઠી છે ડોહી, પણ એનું નામ ભૂલાઈ ગયું. તૂટલ ભેળિયાનો કટકો અહીંયા છે. આપણે મારી માં ધૂપ કરતી તઈ તું નાની હતી, મારી માં મરી ગઈ બાપુ, પણ ઈ નામ લેતી પણ અટાણી યાદ નથી આવતું. બાપુ યાદ નથી આવતું. કરતા 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 સમૃદ્ધ થઈ કે આવ્યું બાપુ મોગલ મોગલ મોગલ. ઈ ઓખાની ધરાવાળી મોગલ નું નામ લેતી હતી મારી માં. મોગલ મોગલ 3 વાર શબ્દ બોલી નહીં. વિરમ ગામની પાસેનું ગામ હતું, ન્યાય બાઈ બોલી રાજપૂતાણી. 3 શબ્દ બોલીને ઓખામાંથી ધીરી 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 ઊભી થઈ, ભબકાર કરતી ગાજ ભેડવ ના યુદ્ધ નાટકી, ખબર ખાંડે હાથ કગડે અને તરસુલ હોતી ત્રાટકી, ઘોર નાદ ભો ઘાટ થાટ ભાઈ સુરસુ થર થર રમ છરુ દાટ રાટ તારવાટ, ઇષ્ટ હર લો ખડક કાર લાટ ઘાટ અને દાદ સ્કોટ કસ્તુંડ યગન રન તાટ હાટ, બિરભટ મુત કંઠ કાગ પંચ કંપન લઈ ગયો, હરિ બિરંચી અર સત્ય હર ચંડ કોપ કરજો અસુર સર ધમ નિકાર કર ખડક ધર. ઈ ઓખાધર માંથી ભેળીઓ ખુખેરીને ઊભી થઈ અને સીધી દિલ્હીના બાદશાહના ઢોલિયા ભાઈ કડીના બાદશાહના ઢોલિયાની માથે ખાબકી ભાઈ. કડીના બાદશાહના ઢોલિયા માથે ખાબકીને બાદશાહને નાખ્યો હેઠો. હા અમીજાન કોણ? તો કે મોગલ. માફ કર દે માં, માફ કર દે. નહીં મારી નાખો છે આજ તો તને. માં કીધી ને એકવાર, માં કહી દો એટલે મારવો નતો પણ બીવરાવો હતો. મારી નાખવો છે ભાઈ. કડીથી બાદશાહ ભાગ્યો. વાહે ડોહી ધીરી ધીરી ઓઢણું હકેલતી આવે. કાપડાના ખિસ્સામાંથી બજરની ડાબલી કાઢીને બજર દેતી આવે. વાળ છૂટા થઈ ગયા, ભેળિયો હરકીને માથે અહીંયા ખંભે આવી ગયો અને ઈ વગડામાં હાલી જતી હતી ધીરે ધીરે. બાદશાહ તો જાતો તો બાજો. કડીનો બાદશાહ મીંડો ભાગવા. વાહે મોગલ ધીરે ધીરે ડગલા માંડ્યા અને ઈ વાતને યાદ કરીને ભગત બાપુ લખ્યું છે
કે બાઈ તારી કાળિયું લટું ને કાળો બેડિયો, બાઈ તારી કાળિયું લટું ને કાળો બેડિયો, એ બાઈ તારો રાતો સે ત્રંબક વર્ણો, વાનરે મછરાળી મોગલ ગાંડી થઈ ડણકી રે ડુંગર કાળીએ, બાઈ તારા છોરું ને સંતાપા કે દેવળ દુભવા, બાઈ તે દી ભેડીયો એ ઉતારીને ભેટ તે તો બાંધી રે મછરાળી મોગલ ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળી. દગલા દીધા બાદશાહ મીંડો ભાગવા, ભાગ ભાગ ભાગ, આજ નો જીવ તો રહેવા દઉં, પણ માં કહી દીધી ને એટલે મારતી નહોતી. ભાગતા ભાગતા રાણેહર ને પાટીએ થઈ અને ગોહિલવાડમાં પૂગી છે. બાદશાહ બોર ને વાહે મોગલ. ગોહિલવાડના એક ગામમાં બાદશાહ ઘરી ગયો અને એને કીધું કે હું કડીનો બાદશાહ છું, આખા ગામને તાળા મારી દો, કેતા નહીં કે હું અહીંયા આવ્યો છું, નકર તમને ખબર છે હું બાદશાહ છું. ગામ આખું બી ગયું, આખા ગામને તાળા મારી દીધા. એક ઘરમાં ઘરીને અંદર બહારથી તાળું મરવી દીધું. અને ડોહી આવી છૂટા વાળ અને ગામમાં ડગલા દીધા, સડાપ સડાપ સડાપ, અને પકડી પકડીને એક પછી એક ધાડ 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 મળી તાળા તોડવા. એક પછી એક તાળા ગામના તોડ્યા. આખા ગામના તાળા તોડીને જે ઘરમાં બાદશાહ હતો એ તાળું છેલ્લે તોડ્યું. અને ખબર હતી કે આમાં જ છે, છેલ્લે એ તાળું તોડ્યું અને બારો કાઢી ઢળી અને આમ થાપો કર્યો. રાડ ફાટી ગઈ, અમીદાન મુજે માફ કર દે, ચંડી તેરા રૂપ સમા દે, કે જા હવે તને મારું નહીં, તે મને માં કહી દીધી. અને માં કે એટલે માં તારા કાળજડા મસરૂ થી છે હાવ કુણારે મચ્છરાળી મોગલ ગાંડી થઈ ડણકી ડુંગર ગાળીએ. માં મારી ન શકું, માં કીધા પછી હું ચારણ આઈ છું, પણ હવે આજ પછી હિંદવાણી દીકરીની હામી કોઈ દી આંખ બગાડી અને આંખના ડોળા નો કાઢી નાખું તો હું મોગલ નહીં, એટલું યાદ રાખજે. ભાગવા માંડ. બાદશાહ તો વયો ગયો, પણ માએ ગામ આખાને ભેળું કરીને કીધું કે હવે આજ પછી તમે આને હંગરવા માટે તાળા માર્યા, આજ પછી ગામમાં કોઈ દી તાળા ન દેતા, ક્યાંય પણ તાળું ન મારતા. કે પણ માં અમારી ક્યાંક મોંઘી ચીજ વસ્તુ પડી હોય કોક લઈ જાય તો, કે તાળા મારવાનું નહીં પણ દરવાજા બંધ ન કરો, અને તમારી કોઈ વસ્તુ જો કાંઈ અડે અને એની આંખું ન કાઢી નાખો તો હું ભગુડા વાળી મોગલ ન કહેવાય, એટલું યાદ રાખજો. કે માં ભગુડા? કે હા, આજથી આ ગામનું નામ ભગુડા, કારણ કે આ ભાગેડું આ ભગોળો ઠેઠ કડીથી ભાગીને અહીં સુધી આવ્યો, એટલે આજથી આ ગામનું નામ ભગુડા રાખજો ને મારા બેહણા કાયમના માટે છે. આજ પણ હળાહળ કળિયુગમાં કોઈથી કોઈને વસ્તુ અડાય નહીં, અને ભગુડામાં ભગવતી ભેળિયા વાળી મોગલ બેઠી છે.